ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અંગે નિવેદન આપ્યું છે। બજરંગદાસ બાપુએ પ્રશ્ન ઉઠાવ્યો કે કીર્તિ પટેલને શાહી સ્નાનમાં જવાની પરવાનગી કોણે આપી, સાથે જ તેમણે પોલીસ તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કેમ નથી કરતી તે અંગે પણ સવાલ કર્યો છે। આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને કીર્તિ પટેલના શાહી સ્નાનમાં હાજરી અંગે વિવાદ ઉભો થયો છે। કેમ કે ભ્રષ્ટાચાર છે। જિલ્લા કલેક્ટરે કોઈ વ્યવસ્થા એમાં આપેલી નથી। કેમ કે નોમને દિવસે મારી પાસે માણસો આવેલા હતા માણાવદરના, હજી ખાડા બાપુ ખોદાય છે, કોઈ વ્યવસ્થા છે નહીં। એટલે બીજા નંબરમાં કે શિવરાત્રી ભવનાથ મહાદેવનો મેળાનો મહાત્મ એ છે પરંપરાથી, ત્યાંથી ભવનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવેલી ત્યાંથી। અને ગિરનાર છે રેવતાસર અમારો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા ને તે જમાનાનો, આજકાલનો ગિરનાર અમારો નથી। એને ગિરનારનું તો પબ્લિક એને અટાણા સાધુ નામ પાડ્યું છે, સાચું નામ તો રેવતાસર છે। બ્રહ્માના માનસ પુત્ર ગણો જે ગણો એ। એટલે કહેવાનો મારો ભાવ છે કે જે ભવનાથમાં દર વર્ષે જે મેળાના આયોજન કરવામાં આવે છે, પૂજ્યપાદ ગોપાલાનંદ બાપુ ગયા પછી, ગોપાલાનંદ બાપુ મહાન સિદ્ધ મહાત્મા હતા। ડુંગળીની માળાની જેમ એ ખાદીની ધોતી અને એ ગેરુથી રંગેલ રહેતા, સાત્વિક જીવન હતું। શ્રીપંચ જૂના અખાડાના સભાપતિ, ભારત સાધુ સમાજના અધ્યક્ષ પણ હતા। એને જે કઈ આયોજન કરવું હોય જુનાગઢ મેળાનું, ભવનાથ મહાદેવ એટલે ગોપાલન બાપુને ત્યાં નેતાઓ, કલેક્ટર, એસપી બધા પૂછવા આવતા અને એના માર્ગદર્શન નીચે આ મેળાનું આયોજન થતા। હવે પ્રશ્ન રહ્યો કે પોતાનું દેહાંત થયું, બ્રહ્મલીન થઈ ગયા પછી આ 4-5 સાધુ જે જુનાગઢમાં હાલી નીકળ્યા છે ભવનાથમાં, એને કોઈ રોકવાના નથી। આ મેળો જે છે એ કાયદેસર રાજકારણમાં ફેરવવામાં આવેલો છે, ફેરવી દીધો છે। કે જે રાતના 11 વાગે શાહી સ્નાનનો ટાઈમ હોય છે, એને બદલે આ લોકોએ 9 વાગે ટાઈમ રાખ્યો છે। 9 વાગે તૈયારી કરીને શાહી સ્નાન પ્રારંભ કર્યો। એટલે એમાં વેરવિખેર હતી, મારો અનુભવ ઓલે છે। એમાં પબ્લિક સંસારી વિધે શાહી સ્નાનમાં ઘૂસી ગયા હતા, જેને જૂના ખેડા અને અધિકાર કયો આપ્યો જગતગુરુ બનાવવાનો। આ શ્રીપંચ દત્તામ જૂના અખેડા પૈસા લઈને જગતગુરુના પદ આપી રાખે, એક જ અખેડાવાળા છે, બાકી બીજા કોઈ અખેડા જગતગુરુના પદ નથી આપતા। શંકરાચાર્ય પરંપરાના 4 જ છે, જગતગુરુ કઈ ઘરે ઘરે નથી અવતાર લેતા। મહાપુરુષો ક્યાંક જ સુરક્ષા નારીઓ એને ઘરે જ અવતાર લે છે। એટલે મારું કહેવાનો ભાવ એ છે કે શાહી સ્નાનનો 11 વાગે તૈયારી કરે જૂના અખેડામાંથી, એને અગ્નિ અખાડાની પાલખી ગાયત્રી માતાજીની જૂના અખાડામાં જાય અને અભાન અખાડાની પાલખી જૂના અખાડામાં જાય। ત્યાંથી 3 અખાડાની પાલખી યાત્રા નીકળે। નાગા સંતો છે નાસ્તા જાય, રાતના લાઠીદાજ અને તલવારબાજી ફેરવતા જાય।